રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા આજે તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ કાર્યક્રમ ઇલેક્શન વોર્ડ નંબર 13ના સલાટવાડા વિસ્તારમાં વર્ગીકરણની પાગા આવેલી છે ત્યાં પેવર બ્લોક લગાવવાની કામગીરી પૂર્વે પૂજન અર્ચન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કામનો ખર્ચ અંદાજિત 5 લાખ રૂપિયા છે, જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે। આ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ધર્મેશ પટની, જાગૃતિ કાકા, જ્યોતિ પટેલ, વોર્ડ સંગઠનના પ્રમુખ કૃણાલ સોનલકર, ઇલેક્શન વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદીશ શાહ, શ્વેતા ઉત્તેકર સહિત વોર્ડ સંગઠનની ટીમ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ જોડાયા હતા। આ કાર્યક્રમ બાદ ઇલેક્શન વોર્ડ નંબર 7માં હરીશનગર સોસાયટી કારેલીબાગ ખાતે નવી પાણીની નલિકા નાખવાની, નવી ટ્રેનિંગ લાઇન નાખવાની તેમજ આરસીસી રોડ બનાવવાની કામગીરીના શુભારંભ પ્રસંગે ખાતમુહૂર્ત પૂજા વિધિ યોજવામાં આવી હતી, જ્યાં બાળકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ તબક્કે કોર્પોરેટર શ્વેતા ઉત્તેકર, બંદીશ શાહ સહિત વોર્ડ સંગઠનની ટીમ, કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો જોડાયા હતા। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 13નું એક બૂથ વણીકર પાગા વિસ્તારમાં ત્યાં પથ્થર પેવિંગનું કામ, કારેલીબાગ હરીશનગર સોસાયટીમાં ડ્રેનેજ, પાણી અને રસ્તાનું કામ અને જયશ્રી પાર્ક સોસાયટીમાં કાચા પાકા રોડનું કામ, આમ મળીને કુલ 87 લાખના કામોના ખાતમુહૂર્ત આજે કરેલા છે। આ વિસ્તારના નાગરિકોની ઘણા વખતથી એક લાગણી હતી અને એક માગણી હતી કે અમારા ત્યાંની ડ્રેનેજની લાઈનો જૂની થઈ ગઈ છે, ડ્રેનેજની સાથે પાણીની લાઈન જોડાઈ ગઈ છે, તેના કારણે ઘરમાં દૂષિત પાણી આવે છે। તો આ સમસ્યા નિરાકરણ કરવા માટે થઈને જનભાગીદારીથી, એટલે રાજ્ય સરકાર, કોર્પોરેશન અને અમારી ગ્રાન્ટમાંથી થઈને અને નાગરિકોના પોતાના 10%ના ભાગીદારીથી આ વિસ્તારમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। આપના માધ્યમથી તમામ નગરજનોને, ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આંતરમાળખાકીય સુવિધાઓમાં કોઈક વિષય જો બાકી રહી જતો હોય તો આપના વિસ્તારના અમારા સંગઠનના પદાધિકારી અથવા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જાણ કરશો, તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।